રાજ્યમાં હાર્ટ એટેકના બનાવ સતત વધી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લામાં 1300 જેટલા હોમગાર્ડ જવાનોને CPR એટલે કે કાર્ડિયો પલ્મોનરી રિસ્યુસેન્ટરીની તાલીમ આપવામાં આવી હતી. નડિયાદમાં આવેલી મગનભાઈ એડલાવાલા મહાગુજરાત યુનિવર્સિટી JCI અને નડિયાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આગામી સમયમાં યુનિવર્સિટીએ તૈયાર કરેલા 100 જેટલા તાલીમાર્થીઓ જિલ્લાની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાના 25,000 જેટલા વિદ્યાર્થીઓને CPRની તાલીમ આપશે. કાર્ડિયક અરેસ્ટ થાય ત્યારે કેવી રીતે એ લોકોએ રિસ્પોન્સ કરવો, કેવી રીતે પોતાની સેફટી અને વિક્ટિમની સેફટી ધ્યાનમાં રાખીને CPR આપવું, અને અત્યારનો જે પ્રોટોકોલ છે કે લેમેન પર્સન માટે કમ્પ્રેશન ઓનલી CPR, કે માત્ર છાતીમાં દબાણ દ્વારા કેવી રીતે CPR આપવામાં આવે છે, 108ને તરત જ કેવી રીતે ફોન કરવો અને તરત જ વિક્ટિમને કેવી રીતે હોસ્પિટલમાં પહોંચાડવું, એના વિશે તમામ માહિતી આપવામાં આવી છે. આ ટ્રેનિંગ દ્વારા અમે બીજાના જીવ બચાવી શકીશું અને આગળ જતા ઘણી અમને બંદોબસ્તમાં ઘણા લોકોની જોડે આવી વ્યવસ્થા ઊભી થાય છે કે બેભાન થઈ ગયા હોય કે કશું હોય તો અમે આ ટ્રેનિંગ લીધી છે તો અમે એનો આગળ જતા એ લોકોને લાભ આપીશું.